સુરતની અઠવા પોલીસે 2 દેશી હાથ બનાવટ હથિયાર સાથે 3 જીવતા કારતૂસ રાખનાર માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતમાં માથાભારે આરોપીઓ સામે પોલીસ લાલા કરી રહી છે, ત્યારે સુરતની અઠવા પોલીસ 2 દેશી બનાવટના હથિયાર અને 3 જીવતા કારતૂસ રાખનાર નાસિર ખાન પઠાણને ઝડપી પાડ્યો। તેની પાસેથી હથિયારો કબજે કર્યા। આરોપી નાસિર ખાન પઠાણે હથિયાર જમીનમાં દાટ્યા હતા, જેને લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ये साहब से रखवा गई तारीख 12 ફેબ્રુઆરી 2025 आरोपी सईद मलिक नाम था। एनी पासेथी देशी बनावटना 2 हथियार तथा 3 जीवता कारतूस मळी आवेला, जे बाबते अठवा पोलीस स्टेशन खाते गुनो दाखल थयो અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલી વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું। નાસિર ખાન પઠાણ એને રાખવા માટે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું હતું। એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રીકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો છે અને અઠવા પોલીસ સ્ટેશનમાં આગળ મારામારીનો ગુનો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।